વૈષ્ણવ જોડે જ્યારે પણ વેર બંધાય ને ત્યારે ભગવાન નારાજ થાય. વૈષ્ણવાનામ યથા શંભુ એમ કહ્યું. વૈષ્ણવ મહાદેવજી જેવો કોઈ વૈષ્ણવ નથી. અહીંયા વેર બંધાયું. દક્ષ કહ્યું કે હવે આજ પછી યજ્ઞમાં ભાગ કાઢી નાખ. અપરાધ કાંઈ ને તો મહાદેવજીનો. દક્ષ આવ્યા અને બ્રહ્માજી અને મહાદેવજી ઉભા ન થયા. બ્રહ્માજી મોટા છે એટલા માટે, અને મહાદેવજી ભગવાનના ધ્યાનમાં હતા. જે ભક્તિ કરતો હોય એની ભક્તિમાં વિક્ષેપ નહીં પાડે. જે પ્રભુનું નામ લેતો હોય, સેવા કરતો હોય, પાઠ કરતો હોય, બને તો કોશિશ કરજો કે તમારા લૌકિક કાર્યને કારણે એની સેવા ખંડિત ન થાય, એની સેવા અને ભક્તિમાં વિક્ષેપ ન પડે. કદાચ તમે મોડા ઉઠ્યા અને બેન માળા ફેરવી રહ્યા છે, એ દિવસે ચા જાતે બનાવી લેજો. પણ એને માળા મૂકીને ચા બનાવવા જવું પડે. કમથી કમ આટલું તો તપ કરીએ કે થોડી વાર બેસી જઈએ, થોડી વાર એને વિક્ષેપ ન પાડીએ, એને થોડી વાર સેવામાં કોઈ પણ વિચલિત એનું મન ન થાય પ્રભુમાંથી, એનો પ્રયાસ કરજો. સેવા કરી ન શકો પણ જે કરી રહ્યા છે એને સહાયક થઈ જાઓ ને, એ પણ તમારી સેવા છે. સેવા કરતા હોય ને પ્રતિબંધ રૂપ ન થઈએ, એ પણ સેવા છે. તો કમથી કમ આટલું એક રિસ્પેક્ટ સેવા માટે. ઘણી વાર વ્યક્તિ માટે આપણને આદર ન હોય, પણ એ જે કાર્ય કરી રહ્યા છે એ કામ માટે તો આદર હોય. હમણાં એ પ્રભુની સેવામાં, હમણાં એ પ્રભુનું નામ લઈ રહ્યા છે, હમણાં એ પ્રભુની ભક્તિ કરી રહ્યા છે. એ વાતનો આદર રાખીને પણ આપણે ઘણીવાર ભલે આપણા લૌકિક કાર્યને થોડાક મોડા કરી દેવા, પણ જેમ આપણે ત્યાં આટલા ભંગને અપરાધ કયા, નિદ્રા ભંગ. કોઈ સૂતું હોય એને એકદમથી નથી ઉઠાડતા. આપણે કંઈક અવાજ કરીએ કે પગ દબાઈએ કે કંઈક ધીમે રહીને એની આંખ ખુલે એવો પ્રયાસ કરે, ઉભો થાય એમ કરી સીધા કોઈની નિદ્રા ભંગ, એ અપરાધ કહેવાય. હા, પછી 12 વાગ્યા હોય તોય સૂતા હોય, પછી તો આમ જ કરવા પડે. એનો સમય હોય દરેક વસ્તુ. ભોજન ભંગ. કોઈ ભોજન કરતું હોય તો કોઈ વાત જો થોડી ટાળી શકાતી હોય તો એ ભોજન અધૂરું મૂકીને ઊભો થાય એવા સંજોગ ન બને એનો પ્રયાસ કરવો જોઈએ. જયારે બહુ જ પેલું ના હોય, એમ થાય કે આ ભોજન કરી લે, પછી બહેનોને થાય કે હમણાં જ હાથમાં આવ્યા છે, પછી તો ઉભા નથી રહેવાના, એટલે જમતા ટાઈમે જ બધું ઠાળવી દે. અને એમ તો સામે બેસવાના નથી. બને તો કોશિશ, હા વાત કરે વાંધો નહીં, પણ એને ભોજન મૂકીને ઉભા થવું પડે એવા કોઈના સંજોગ નહીં. અને દોષ કર્યો એકાંત ભંગ. કોઈ એકાંતમાં કોઈ ચિંતન કરી રહ્યું છે તો ત્યાં પણ કંઈક થોડોક અવાજ કરી, સાંકળ કકડાવી, પણ એકદમથી એનું એકાંત ભંગ થાય એનો પ્રયાસ. એમ ભજન ભંગ એ પણ અપરાધ. કોઈ ભક્તિમાં છે, કોઈ સેવામાં છે, કોઈ માળા કરી રહ્યું, કોઈ પાઠ, એને અડધી મૂકીને ઉભા ન થવું પડે એનો પ્રયાસ કરે. અહીંયા મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા. દક્ષને થયું કે અરે મારા માનમાં ઉભાય ન થયા, મારા જમાઈ થઈને આજ પછી યજ્ઞમાં એમનો ભાગ બંધ કરાવી દઈશ. પહેલો યજ્ઞ હું કરીશ. અને વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. બધાને બોલાવ્યા, પણ દીકરીને જમાઈને આમંત્રણ નથી. નારદજી આવ્યા ને કહેવા લાગ્યા, અરે તમારા પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ, તમે નથી જવાના. પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો દીકરી હોય તો પહેલા પહોંચી જવાનું હોય. દીકરીઓથી જ પ્રસંગોની શોભા હોય, તમે નથી જવાનું. અરે અમને આમંત્રણ નથી મહાદેવજી. અરે આટલી જગ્યામાં આમંત્રણ થોડી હોય. ગુરુને ત્યાં, સુરજને ત્યાં, પિતાને ત્યાં તો પહોંચી જ જવાનું. સમાચાર મળે ત્યાં કોઈ આમંત્રણની રાહ જોવાય? એમ જ ભગવત કથામાં પણ આમંત્રણની રાહ ન જોવાય. સમાચાર મળે કે કથા થવાની, પહોંચી જ જવું. હવે જેના લગ્ન હોય એ પોતે તમને કહી જાય કે મારે ત્યાં આવજો, પછી તમે કંકોત્રીની રાહ જુઓ. વરરાજા પોતે કહી ગયો હોય એમ શ્રીનાથજી બાવા ઊંચો હાથ કરી તમને બોલાવતો હોય કે આવ 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 આવ, પછી કઈ કંકોત્રીની રાહ જોવાની? ઉક્ષિપ્ત હસ્ત પુરુષો, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. તો ભગવત કથા હોય એમાં તો લાભ લઈ જ લેવાનો. જો આ કથા અહીંયા લાભ મળી રહ્યો છે, પાછો 4 ડિસેમ્બરે આપણા રાજુભાઈના દ્વારા રિવરફ્રન્ટ ઉપર ભાગવત કથા પાછી થશે. સૂચના મળે એટલે પહોંચી જ જવાનું. અને વચમાં બી જ્યાં અવસર ભગવત કથાના જ્યાં મોકા મળે એ તક ઝડપી જ લેવા. અહીંયા થયું કે પહોંચી જ જવાનું, એમાં આમંત્રણની ખોટી રાહ હોય. મહાદેવજીએ ના પાડી, સતી આગ્રહ કર્યો, નંદીને સાથે મોકલ્યા
અને સતી મહારાણી ગયા ને ભયંકર અપમાન જેવું લાગ્યું. માતાએ જોયું નહીં, પિતાએ મુખ નીચું કરી દીધું અને યોગાગ્નિ પ્રગટ કરાવીને ભળ સતી મહારાણી બળવા લાગ્યા. દોડતા ગયા, નંદી સમાચાર આપ્યા, વીરભદ્રને પ્રગટ કર્યો મહાદેવજીએ. આખા યજ્ઞનો વિધ્વંસ કર્યો. કારણ કે વૈષ્ણવના વિરોધથી જે કાર્ય થતું હોય, જે કાર્યમાં વૈષ્ણવનું અપમાન થાય, ત્યાં ઠાકોરજીને ક્યારે આનંદ થતો? પ્રભુની પ્રસન્નતા વૈષ્ણવની પ્રસન્નતામાં. આપણા પ્રસંગમાં જ્યારે વૈષ્ણવ આનંદ કરતા કરતા પાછા જતા હોય ને, ત્યારે માનજો કે આપણો પ્રસંગ ઠાકોરજીએ સ્વીકારી લીધો. પ્રભુને આપણા ઉત્સવમાં ખૂબ આનંદ આવ્યો છે. એનું પ્રમાણ શું? કે વૈષ્ણવના હસતા ચહેરા, વૈષ્ણવના ખીલેલા ચહેરા. આપણે તો એમ કહેવાય ને કે આજે ઠાકોરજી આરોગ્યા. એનું પ્રમાણ શું? તો કે ભોજન કરવા બેઠા હો ત્યારે અચાનક વૈષ્ણવ પ્રસાદ લેવા આવી જાય અને એને પ્રસાદ લેવડાવો ત્યારે માનજો આજે ઠાકોરજી ખૂબ આનંદથી રાજભોગ આરોગ્યા. આજે એનું પ્રમાણ વૈષ્ણવ પ્રસન્નતાએ ઠાકોરજી પ્રસન્ન થતા હોય. શિરચ્છેદ કરી દીધું દક્ષનું, બકરાનું મોઢું લગાડ્યું દક્ષને, અને આમ આખો દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ઉત્તાનપાદ રાજા, બે રાણી, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરીએ, જન્મ લેનારો દરેક બાળક ઉત્તાનપાદ હોય, જેના પગ ઉપર અને મસ્તક નીચે. જન્મ લે એટલે બે રાણી સામે આવે, સુરુચિ અને સુનીતિ. એક ઈચ્છાઓનો માર્ગ, રુચિનો માર્ગ, એક નીતિનો માર્ગ. રુચિ બધાને પ્રિય હોય છે અને નીતિ બધાને અમાનીતિ હોય. રાજાને એમ જ છે. બંનેને એક એક પુત્ર છે. નીતિ વાળો ધ્રુવનો વિચાર, શાશ્વતતાનો વિચાર કરે, પુત્ર છે ધ્રુવ. અને રુચિ વાળો ઉત્તમતાનો વિચાર, હજી સારું શું, હજી લેટેસ્ટ શું, હજી નવું શું. એટલે પુત્ર છે ઉત્તમ. બંને રમી રહ્યા હતા બાળકો, અને ઉત્તમ ધીમે રહીને પિતાના ખોળામાં આવીને બેસી ગયો. આ દ્રશ્ય જોયું ધ્રુવે. એને થયું હું પણ બેસું. જ્યાં બેસવા જાય રુચિ દોડતી આવી, હાથ પકડ્યો, ખેંચીને ફેંક્યો ધ્રુવને. કહ્યું જો પિતાના ગોદમાં બેસવું છે તો જા, વનમાં જા, તપ કર, ભગવાન પ્રસન્ન કર. અને ભગવાન પ્રસન્ન થઈને માંગવાનું કે તો માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસ. ધ્રુવને ખૂબ આઘાત લાગ્યો. રડતો રડતો પોતાની મા પાસે આવ્યો, બધું જ વૃત્તાંત સંભળાવ્યું. માએ કહ્યું બેટા, આજ સુધી જે વાત મેં તને નથી કહી એ વાત તારી સુરુચિ માએ કહી. એ તો તારી ગુરુ છે. આજ સુધી મેં તને એમ નથી કહ્યું કે જા ભગવાનને પ્રસન્ન કર. બેટા, એવા ખોળાની રાહ ન જોઈશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એવી ગોદમાં બેસ જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે. અને એ તો પરમ પિતાની ગોદ છે. ધ્રુવજી નીકળ્યા છે ઘર છોડીને. નક્કી કર્યું બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું. નારદજીને આશ્ચર્ય થયું. ક્યાંક આવેશમાં આવીને ઘર છોડીને તો નથી જતો ને. ડરાવ્યા ધ્રુવજીને. અરે ત્યાં તો ભયંકર પશુ હશે, મારી નાખશે, ખાઈ જશે. હવે કોઈ ભય નથી. હવે પામવા છે તો પરમાત્માને પામવા છે. હવે મારું મન ડગશે નહીં. જ્યારે દ્રઢતા જોઈ ત્યારે નારદજી દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા આપી. કહ્યું કે આ મંત્ર જપતો જપતો જા. વ્રજ સુંદર રડિયામણું સ્થાન છે, યમુનાજીનો પરમ પાવન તટ છે, અને ત્યાં મધુવન નામનું વન. ત્યાં જઈને તપ કરજે, પરમાત્મા પ્રસન્ન થશે. હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા, અને ધ્રુવજી ચાલ્યા.